બજારે કાર પર હુમલો કરતી આ યુવતીને જોઈને તમને લાગશે કે બેન માનસિક રીતે સ્વસ્થ નથી, તે માનસિક સંતુલન ખોઈ બેઠા છે। પણ જેને પ્રેમમાં દગો મળે અથવા પ્રેમી પર ગુસ્સે હોય તો પ્રેમિકાનું માનસિક સંતુલન તો બગડે એ સ્વાભાવિક છે। આ બેન સાથે એવું જ કંઈક થયું હોવાની વાત સામે આવી છે। આ ઘટના જુનાગઢ જિલ્લાની છે, જ્યાં એક યુવતીએ ભર બજારે હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જ્યો। પ્રેમ પ્રકરણમાં ખાર ખાઈને બેઠેલી યુવતીએ તેના પૂર્વ પ્રેમીની પાર્ક કરેલી કાર પર લાકડીઓ અને પથ્થરો વડે હુમલો કરી દીધો। આ તોડફોડ પાછળ જૂના પ્રેમની અદાવત જ જવાબદાર હોવાનું માનવામાં આવી રહ્યું છે। આ યુવક અને યુવતી વચ્ચે ભૂતકાળમાં પ્રેમ સંબંધ હતો, જે બાદમાં કડવાશમાં બદલાયો હતો। અગાઉ આ જ યુવતીએ યુવક સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી હતી। સામા પક્ષે યુવકે પણ યુવતી પર ગંભીર આક્ષેપો કરતા બ્લેકમેલિંગની વળતી ફરિયાદ દાખલ કરી હતી। જૂના વિવાદની આ આગ આજે પણ ભભૂકી રહી છે। ધોળે દિવસે યુવતીનો આવો રૌદ્ર અવતાર જોઈને રસ્તે ચાલતા લોકો સ્તબ્ધ થઈ ગયા। આ ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો। પોલીસે વાયરલ વિડીયો અને સ્થાનિક લોકોના નિવેદનના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। શું આપ કાનના ગળાને લગતી તમામ સમસ્યાઓથી પરેશાન છો? તો હવે નિરાશ થવાની બિલકુલ જરૂર નથી। કેશોદ શહેરમાં આવેલા વેદાંત હોસ્પિટલની એક મુલાકાત આપની સમસ્યાઓનો લાવશે કાયમી સમાધાન, જ્યાં કાનના ગળાના તમામ રોગોનું દૂરબીન તથા માઇક્રોસ્કોપ વડે નિદાન તથા સારવાર તેમજ ચહેરાનો લકવો, ચક્કર આવવા, નાકમાંથી લોહી નીકળવું તથા મોઢા અને ગળાનું કેન્સરના નિદાનની સુવિધા રહેશે ઉપલબ્ધ। વેદાંત હોસ્પિટલ, બીજો માળ, વિનાયક હોસ્પિટલ, વૃંદાવન કોમ્પ્લેક્સ પાછળ, કેશોદ। એપોઇન્ટમેન્ટ માટે ડિસ્પ્લે પર આપેલા નંબર નોંધી લેશો।